હેલો ફ્રેન્ડ, હું છું અદિતિ, એક હોમ વેકર. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી માટે લઈને આવી છું ડોલ કેક. તો ડોલ કેક બનાવવાનો મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ હું તમારી સાથે શેર કરવાની છું. હવે ડોલ કેક બનાવવા માટે એનું મોલ્ટ અલગ જ આવે, એનો બેઝ બનાવવા માટેનું. તો જેમ ફ્રોકનો શેપ હોય એવો શંકુ આકારનો મોલ્ટ આવે, પણ એ મારી પાસે અત્યારે અવેલેબલ નહોતું. અને ડોલ કેકનો ઓર્ડર એવો છે કે વર્ષની અંદર 1-2 વાર, 4 વાર, 5 વાર આવતો હોય, તો એના માટે આપણે આખું મોલ્ટ લાવીને મૂક્યું નથી. બટ હા, એનો પણ ઉપાય તો હોય જ, કંઈક ને કંઈક આઈડિયા આપણી પાસે હોવો જ જોઈએ. હોમ બેકર પાસે ઓફકોર્સ કે બધા પાસે હોય જ છે. તો મારી પાસે એવી રીતે મેં થોડાક ટ્યુટોરિયલ ને એવું બધું જોયું અને મને આઈડિયા આવી ગયો કેવી રીતે કરવું. અને ફાઇનલી પછી 2 લેયર એક સરખા, બીજા 2 લેયર એક સરખા, એના પછીના 2 લેયર એક સરખા, એવી રીતે 6 લેયરની મદદથી મેં અહીંયા કેક એસેમ્બલ કરી હતી. અને કેકમાં ક્રમ કોટિંગ કર્યું હતું, અને ક્રમ કોટિંગમાં આજે તો ચોકલેટ ફ્લેવરની કેક હતી. અને આ ઓર્ડર મળ્યો તો એક 1 યર બેબી માટે, કે જે એમની 1 વર્ષની બેબી થઈ હતી અને એમને સેલિબ્રેશન નાનું એવું કરવાનું હતું કે બધા ખાઈ શકે કેક, છોકરાઓ ખાઈ શકે, મોટા ખાઈ શકે, એ પ્રમાણે મને કેક બનાવી દે. તો હું કેક બનાવું છું એ ઓફકોર્સ કે ઘઉંના લોટમાંથી બને છે. અને વસ્તુ પણ આપણે હોમ બેકર છીએ તો વસ્તુ ઓબ્વિયસલી કે સારી વાપરતા જ હોઈએ છે. તો એના કારણે બસ મસ્ત એવો મને ઓર્ડર મળી ગયો હતો. અને જ્યારે પણ ઓર્ડર આવે, 2 દિવસ અગાઉ ઓર્ડર આવી ગયો હોય, તો ત્યારનું મેં વિચારવાનું ચાલુ કરી દીધું હોય કે ભાઈ આપણે શું કરશું. તો 1 બાય 1 આ રીતે લેયર આપણે કર્યા છે. અને ડોલના જે ફ્રોકની જે શેપ છે એ શેપ મેં આપી દીધો હતો અહીંયા. સરસ એવો 2 એવી 6 કે 7 લેયરની અંદર મારી કેક રેડી થઈ ગઈ હતી. અને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દીધી, અને ફ્રીજમાં મૂક્યા પછી જે ઉપરનું પાછું ફિનિશિંગ આપવાનું હતું એ ટાઈમ થઈ ગયો હતો. હવે ઉપરની સાઈડ બહુ વધારે ક્રીમ નહીં લગાવીએ, કેમ કે એનું રીઝન છે, હવે એના ઉપર ડેકોરેશન આવે. તો જ્યારે ઓવર ક્રીમ થઈ જાય, કે વધારે પડતી ક્રીમ થઈ જાય, જે અત્યારે લગભગ કોઈને પસંદ નથી. બટ હા, ડેકોરેશનની જે ક્રીમ આવે છે ને એના કારણે નીચેનો બેઝ આખો એકદમ પેક થઈ જશે, એટલે કોઈ પ્રકારનું નીચેનો બેઝ ખરાબ દેખાશે નહીં. તો આ કેકનો ઉપરનો ભાગ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. અને આ કેકનો ઓર્ડર આવ્યો ને ત્યારે બસ એ જ વિચાર હતો કે કેવું બનાવીશ, કેમ બનાવીશ. હા, એ લોકોએ મને જે કેક બનાવવાનું કીધું હતું ને એમાં 1 બાય 1 લેયર હતા, એક વ્હાઇટ કલર, એક પિંક કલર, એક વ્હાઇટ કલર, એક પિંક કલર. બટ એક જ મારી પાસે નોઝલ હતી. તો મને એવું યાદ આવ્યું, અને મેં ને ધવલ એવી રીતે એમ ચર્ચા કરતા હતા, ડિસ્કશન એવું ચાલુ હતું કે આપણે ભાઈ કલર શેડમાં આપીએ તો કેવું લાગે એમ. તો મેં અહીંયા શેડમાં આપ્યો, પહેલાં વ્હાઇટ, પછી લાઇટ પિંક, પછી એના કરતાં ડાર્ક, એના કરતાં ડાર્ક, એના કરતાં ડાર્ક, એમ એ રીતે કલર વાઇઝ શેડ આપ્યો છો. તો એ શેડ કેવો લાગ્યો તમને એ કમેન્ટ કરી દેજો. અને અહીંયા જો ભાઈ ઢીંગલીના ઉપરના જે કપડાં છે એ બને છે, અને એ એકદમ નાની સ્ટાર નોઝલ આવે છે, એ નોઝલની મદદથી હું અહીંયા કપડાં બનાવતી હતી. અને નીચેના જે ફ્લાવર છે એ પણ ફ્લાવર નોઝલની મદદથી બન્યું હતું. પણ થોડું અધૂરું રાખીને પહેલાં મેં કીધું ઉપરનો ભાગ છે એ કમ્પ્લીટ કરી લઈએ, અને પછી નીચેનો આપણે ફ્લાવરવાળો ભાગ છે એ કમ્પ્લીટ થશે. તો એના માટે ભાઈ આ જે કેક બનાવીને મેં લગભગ 3 તબક્કે બનાવી છે. તો પહેલાં કેકનું બેઝ રેડી કર્યો, એન્ડ પછી ઉપરનું લેયર બધા મૂક્યા, 1 બાય 1 લેયર ફિનિશિંગ આપ્યું. પછી એના પછી થોડીક વાર ફ્રીજમાં રહેવા દેવાની, અને પછી એમાં ફ્લાવર ડેકોરેશન થાય. તો આ રીતે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ 3 કે 4 તબક્કે હું કરું ત્યારે મારી આ કેક રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કેકનો શેડ કેવો લાગ્યો, કલર કેવો લાગ્યો એ મને જરૂર કમેન્ટ કરજો. અને સાથે સાથે આ ઉપરના ભાગમાં કપડાં છે એનું ફિનિશિંગ કેવું આવ્યું એ પણ કમેન્ટ કરી દેજો. અને તમે જુઓ, હવે નેક્સ્ટ આપણે ફ્લાવર જે વધારાના હતા, કે મતલબ કે હજી અધૂરું હતું, એ આપણે કામ કમ્પ્લીટ કરી દેવું. પણ હા, ક્યાંક મને એવું લાગતું હતું આ કેકની અંદર કે થોડીક મારી મહેનત ઓછી. બટ જ્યારે રેડી થઈને ત્યારે મને ખબર પડી કે ના ભાઈ, ફાઇનલી હવે મારી મહેનત સફળ થઈ જ ગઈ છે. એવી રીતે જ્યારે પણ કેક બનાવું છું ને ત્યારે બધાના રિવ્યૂ જરૂર લઉં છું, કેમ કે હવે જેમ પ્રેક્ટિસ વધે એમ મારું ફિનિશિંગ પણ વધારે સારું આવતું જાય છે. તો કેવલભાઈ ઘરે હતા અને એના ફ્રેન્ડ પણ હતા, તો એ બંને પાસેથી મેં રિવ્યૂ લીધા કે ભાઈ કેવી બની છે, આમાં શું હવે મારે ફેરફાર કરવા છે, તે બધું કહેતા હતા. તો હું અહીંયા સ્પ્રિંકલ એડ કરતી હતી, જેથી ફ્રોકમાં જે ચમક લાગે એ થોડીક વધારે સારી લાગે. તો મને ના પાડતા કે ના ભાભી રહેવા દો, પણ મેં કીધું ના, આવું કરીએ તો વધારે સારું લાગે. એન્ડ પછી લાસ્ટમાં મેં
બટરફ્લાય પણ એડ કર્યું હતું. એ પણ લગાવવાની ના પાડતા હતા કે એમનેમ જ સિમ્પલ એટલી સરસ લાગે છે તો બટરફ્લાય લગાવવાની જરૂર જ નથી. અને જ્યારે કેક બની જાય અને એનું ફિનિશિંગ જોઈએ ને ત્યારે આપણને એટલી ખુશી થતી હોય છે કે ના હવે હું કરી શકું છું એમ. અને નેક્સ્ટ એ વાત કે જ્યારે આ ઓર્ડર આવ્યો ને એ ઓર્ડર મારા પાડોશીનો જ હતો કે જેમને હું સારી રીતે ઓળખું છું. પપ્પાને ત્યાં અમે જોડે જ બધા રહીએ છીએ. અને બસ લાસ્ટમાં મેં અહીંયા એક બટરફ્લાય એડ કર્યું છે. પણ હું તમારા કેમેરા સામે બટરફ્લાય રાખીને એડ કરતી હતી ને તો થોડુંક વધારે સાઈડમાં આવી ગયું હતું. બટ કેક બહુ જ મસ્ત બની છે. મને તો આ કેક બહુ જ ગમી છે, કલર અને ફિનિશિંગ બધું જ. તો તમને કેવી લાગી એ જરૂર કમેન્ટ કરી દેજો. અને આવી નવી નવી કેક જોવા માટે મારા વિડીયોને ફોલો જોતા રહેજો. અને સાથે સાથે ઓર્ડર પણ કરી શકો છો. DM ફોર મી.